हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चैनल। तो आज આપણે બનાવીશું ટેસ્ટી મેથીના ભજીયા। મેથીના ભજીયા બનાવવા માટે જો આ ચણાનો લોટ લીધો છે। ચણાના લોટને પહેલાં આપણે ચારી નાખીશું, જેથી આપણે બેટર બનાવીએ ને તેમાં ગોટલીઓ ના રહી જાય અને બેટર આપણું એકદમ સરસ બને અને ભજીયા પણ આપણા એકદમ સરસ બને। તે માટે લોટને આ રીતે ચારી દેવાનો છે ચણાના। પહેલાં આપણે ભજીયા બનાવવા માટે બેટર બનાવી દઈશું। અહીં આપણે ભજીયા અને ભજીયાની કઢી બે બનાવવાના છીએ, જે દુકાનમાં મળે છે તેવી મીઠી કઢી અને મેથીના ભજીયા। તો ભજીયા બનાવવા માટે પહેલાં આપણે આ રીતનું બેટર બનાવી દઈશું ચણાના લોટનું અને તેને 10-15 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું। આમાં આપણે મેથીને એવું કશું નાખવાનું નથી, ખાલી ચણાના લોટનું જ બેટર આપણે પહેલાં બનાવીશું। આ રીતે તમે એક વખત ભજીયા બનાવી જોજો, ભજીયા એકદમ ટેસ્ટી અને સરસ બને છે। તો આ રીતનું બેટર આપણે બનાવવાનું છે। જુઓ, ચણાના લોટનું, તેમાં કશું જ નાખવાનું નથી, ખાલી પાણી અને ચણાના લોટનું જ આપણે બેટર બનાવીશું અને તેને ઢાંકીને 10-15 મિનિટ માટે મૂકી દઈશું। પછી 10-15 મિનિટ જોઈ લઈશું। હવે આપણે બેટરમાં મીઠું એડ કરીશું અને આ રીતે મિક્સ કરી નાખીશું। જુઓ, આ રીતે મિક્સ કરવાથી શું ભજીયા એકદમ સરસ બને છે, આપણા ટેસ્ટી ભજીયા તૈયાર થાય છે। તો અહીંયા મેં મેથી લીધી છે અને લીલા મરચાં લીધા છે કાપેલા। તો મેથી અને લીલા મરચાંને એડ કરી દઈશું। મેં મેથીમાં લીલા મરચાં પણ સમારી નાખ્યા હતા અને આ રીતે ધોઈ નાખ્યા હતા પાણીમાં। તો મેથી અને લીલા મરચાંને આપણે જે બેટર બનાવ્યું હતું એ બેટરમાં એડ કરી દઈશું। તમને જો એવું લાગે કે બેટર થોડું પતલું છે તો તમે ચણાનો લોટ એડ કરી તેને જાડું કરી શકો છો, પણ તમે આ રીતનું બેટર બનાવો ને તો ભજીયા એકદમ સરસ પડે છે। તો હવે આનું આપણે બેટર બનાવી દઈશું। જો મિક્સ કરી નાખીશું બેટરમાં। તો જો આ રીતનું બેટર આપણે બનાવવાનું છે। તો હવે આપણે ભજીયાનો ખારો અંદર એડ કરીશું, અડધી ચમચી, અને આને મિક્સ કરી નાખીશું આપણે। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું ભજીયા માટે। પછી ગરમ તેલને આપણે જે બેટર બનાવ્યું હતું ભજીયા બનાવવા માટે તેમાં ગરમ તેલ એડ કરીશું। તમે આ એક ટ્રીક કરી જોજો, ગરમ તેલ અંદર એડ કરી જોજો ભજીયામાં, એકદમ સરસ ભજીયા બનશે। જ્યારે તમે તેલ ગરમ કરવા મૂકો ત્યારે ગરમ તેલને જે બેટર હોય તેમાં એડ કરી દેવાનું, જેથી ભજીયા આપણા એકદમ સરસ બને। હવે આ રીતે આપણે ભજીયાને પાડી દઈશું તેલમાં। જો આપણે અહીંયા બહુ એકદમ કલર નથી બદલાવા દેવાનો ભજીયાનો, થોડા લાલ થાય અને અંદરથી ચડી જાય તેવા જ ભજીયાને આપણે તળીશું। આપણે અહીંયા એકદમ જેવો કલર બદલાઈ જાય તેવા ભજીયા નથી કરવાના, આપણે સહેજ ગોલ્ડન કલર ના થાય તેવા જ ભજીયાને તળવાના છે। બહુ વધારે આપણે કડક તળીશું ને તો પણ ભજીયાનો ટેસ્ટ સારો નહીં આવે, જેથી થોડો કલર બદલાય અને અંદરથી ચડી જાય તેવા જ ભજીયા આપણે રાખીશું। તો જો આ રીતના ભજીયાને તળવાના છે। તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો। તો જો આપણા ભજીયા તળાઈ ગયા છે। તો જો અહીંયા બહુ એકદમ મેં કડક નથી થવા દીધા, આ રીતના ભજીયાને તળ્યા છે। જો આ રીતે તમે ભજીયા તળો ને તો ભજીયા એકદમ સરસ બને છે। તો જો ભજીયા આપણા તળાઈ ગયા છે। આ જ રીતે આપણે બધા ભજીયાને બનાવી દઈશું। આ રીતે તમે એક વખત ચોક્કસથી બનાવજો, ભજીયા ખૂબ સરસ તૈયાર થાય છે।
અને તમને જો ભજીયા કડવા લાગતા હોય મેથીના હિસાબે તો તમે તેમાં થોડી ખાંડ પણ એડ કરી શકો છો, અને તમારે જો બીજા મસાલા અંદર એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. પણ એક વખત આ રીતે તમે બનાવી જોજો મેથીના ભજીયા, એકદમ સરસ ભજીયા તૈયાર થાય છે. તમે કશું એડ નહીં બી કરો ને તો પણ એકદમ ભજીયા સરસ તૈયાર થાય છે. ખાલી લીલા મરચાં અને મેથી એડ કરશો ને તો પણ ભજીયા એકદમ ટેસ્ટી લાગે છે. તમે એક વખત ચોક્કસથી બનાવજો. તો જો અહીંયા મેથીના ભજીયા તૈયાર છે. હજી આપણે વિડીયો જોવાનો બાકી છે, તો વિડીયોને સ્કીપ ના કરતા હજી આપણે ભજીયાની કઢી બનાવીશું મીઠી, એકદમ ટેસ્ટી દુકાનમાં મળે તેવી કઢી અહીંયા આપણે તૈયાર કરીશું. તો જુઓ કેવા ટેસ્ટી અને સરસ ભજીયા બન્યા છે. તો હું તમને તોડીને પણ બતાવી દઉં. તો જુઓ એકદમ કેવા મસ્ત ભજીયા તૈયાર થયા છે મેથીના. હવે આપણે તેની કઢી બનાવીશું. કઢી બનાવવા માટે જુઓ અહીંયા મેં ચણાનો લોટ લીધો છે. તો ચણાના લોટમાં આપણે પહેલાં પાણી એડ કરીશું અને એકદમ એનું પતલું બેટર આપણે તૈયાર કરીશું કઢી બનાવવા માટે. તો જુઓ આ રીતે આપણે એકદમ પતલું બેટર તૈયાર કરવાનું છે. હવે આપણે તેમાં મીઠું એડ કરીશું અને હળદર પાવડર એડ કરીશું. આ ભજીયા જોડે તમે જે દુકાનમાં મીઠી કઢી ખાવ છો તેવી કઢી આપણે અહીંયા બનાવીએ છીએ. આપણે હળદર અને મીઠું એડ કર્યું અને તેમાં ખાંડ એડ કરી, થોડી મોરસ ખાંડ એડ કરીને આ રીતે આપણે મિક્સ કરી નાખીશું. બેટરને આ રીતનું પતલું જ રાખવાનું છે. તો જો આ રીતે આપણે એકદમ મિક્સ કરવાનું છે બેટરને. જો આ રીતનું એકદમ પતલું બેટર હોવું જોઈએ. આ રીતે આપણે મિક્સ કરી નાખીશું. હવે આપણે કઢીને વઘારી દઈએ. તો કઢી વઘારવા માટે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને તપેલીમાં તેલ એડ કરીશું. હવે તેલ આપણું ગરમ થાય એટલે એમાં રઈ એડ કરીશું અને રઈને આપણે સતળાવા દઈશું. જો આ રીતે રઈને આપણે સતળાવા દઈશું એકદમ. પછી રઈ આપણી સતળાઈ જાય એટલે એમાં આપણે લીલા મરચાં એડ કરીશું અને લીલા મરચાંને પણ થવા દઈશું. હવે આપણે જે બેટર બનાવ્યું હતું એ બેટરને એડ કરી દઈશું આ રીતે. જુઓ આ રીતે બેટરને એડ કરીને આને ઉકળવા દઈશું. હું અહીંયામાં દહીં એડ કરવાની છું. તમારે જો દહીં એડ ના કરવું હોય તો તમે લીંબુના ફૂલ પણ એડ કરી શકો છો ખટાશ માટે. પણ હું અહીંયા લીંબુના ફૂલ એડ કરવાની નથી, હું અહીંયા દહીં એડ કરવાની છું. તમે દહીં એડ કરી જોજો, એકદમ ટેસ્ટી અને સરસ કઢી તૈયાર થશે. તો અહીંયા મેં દહીં લીધું છે જુઓ. તો દહીંને આપણે આ રીતે એડ કરી દઈશું. એટલું યાદ રાખવાનું કે ગેસ બંધ કરીને કઢી સરસ ઉકળી જાય પછી જ દહીંને એડ કરવાનું છે, નકર દહીં ફાટી જશે અને કઢીનો ટેસ્ટ સારો નહીં આવે. તે માટે ગેસ બંધ કરી કઢી ઉકળી ગયા પછી ગેસ બંધ કરીને જ દહીંને એડ કરવાનું છે. પછી આ રીતે કઢીને આપણે કાઢી લઈશું. તો જો ટેસ્ટી કઢી અને ભજીયા તૈયાર છે.